વર્કશોપ મમ્મી માટે અલગથી કે તમારું બાળક ઘરે અને સ્કૂલમાં અલગ ના પડી જાય ભણવાની એક રીતથી, તો એના માટે પણ એ લોકો પેરેન્ટ્સના વર્કશોપ રાખતા હોય છે. કારણ કે સ્કૂલમાં જે પ્રોસેસથી બાળકોને શીખડાવવામાં આવે છે એ જ પેરેન્ટ્સ બી ઘરે એ જ મેથડથી શીખડાવે તો બેટર થાય એમ. પેરેન્ટ્સ વર્કશોપ પછી અમને પણ ઘણા આઈડિયાઝ મળ્યા કે બાળક સાથે આપણે કેવી રીતે ડીલ કરવું, આપણે એની સાથે શું એક્ટિવિટી કરીએ તો એને મજા આવે, એને વધારે ઇન્ટરેસ્ટ ડેવલપ થાય, એ બધું અમને પેરેન્ટ્સ વર્કશોપ પછી ખ્યાલ આવ્યો. જ્યારે પણ સ્ટુડન્ટ કે છોકરાઓને ભણાવવાના હોય ત્યારે એ લોકો પહેલાં પેરેન્ટ્સ મિટિંગ કરે છે, પેરેન્ટ્સને એજ્યુકેટ કરે છે કે તમારે આ નવી ટીચિંગ મેથડથી એને કેવી રીતે ભણાવવા, અને એ અમે લોકો અમને શીખવાડ્યા પછી અમે એને ડે ટુ ડે લાઈફમાં એને એ જ પ્રેક્ટિસમાં આગળ વધારી શકીએ. સો અહીં આગળ ફાયદો આપણને એ છે કે સ્કૂલ અને પેરેન્ટ્સ બંને એક જ ડાયરેક્શનમાં આગળ વધે કે જેથી કરીને સ્ટુડન્ટને કન્ફ્યુઝન ના થાય અને એ વધારે જલ્દી ગ્રાસ્પ કરી શકે. Really, this workshop was helpful because what happens is we are being brought up learning different concepts. So we try to teach kids that, but then kids get confused. So this workshop is really helpful to understand what teachers are teaching in the class, and the same thing we are repeating. So it is easy for kids also to connect the concept, and it becomes easy for them, to understand in a better way and faster way. એનાથી અમને પણ નવું નવું શીખવા મળે છે, જાણવા મળે છે કે છોકરાઓને કેવી રીતે શીખવાડવું, અને એનાથી અમને ખ્યાલ આવે છે કે આ સ્કૂલમાં બહુ સારી એક્ટિવિટી કરાવે છે, એટલે અમને બી સારું લાગે છે. 2 words લેટર આવે તો એને વાંચવામાં થોડું એને ફરક પડે છે. ઘરે બી હું એને વંચાવું તો એને આવડે છે કે મેમે કીધું છે આવી રીતે કે સાઉન્ડ્સથી જ એને બોલવાનું, તો સાઉન્ડ્સ એ બોલે ને તો એને બી ખ્યાલ આવે છે કે આવી રીતે હું બોલીશ તો ફોનિક્સ મને વર્ડ્સ રીડિંગ કેવી રીતે કરવું. એ લોકોને તો હેલ્પફુલ, અમને વધારે હેલ્પફુલ થાય છે કે લોકોને કયા ડાયરેક્શનમાં લઈ જવું. કશેક પણ જવું હોય તો ડાયરેક્શન જોઈએ, અને ટીચર અમને ડાયરેક્શન આપે છે કે તમે આ મેથડથી એ લોકોને સ્ટડી કરાવશો તો વી વિલ બી એટ અ સેમ પેજ. એમનું હોમવર્ક કરાવવું પણ અમને બહુ જ ઇઝી રહે છે. મને તો બહુ જ ફરક પડ્યો છે, કેમ કે હું ન્યુ એડમિશન હતું ફર્સ્ટમાં, એટલે હું તો બ્લેન્ક જ હતી આખી, કે કઈ રીતે ભણાવવું મને ખબર નહોતી. તો આ વર્કશોપ પછી મને ખ્યાલ આવ્યો કે ટીચર સારી રીતે ભણાવે છે તો અમારે ઘરે આ રીતે કરાવવું જોઈએ, એટલે ઇમ્પ્રુવમેન્ટ થયું. એક પેટર્ન કઈ રીતનું ભણાવવાની ટીચર્સના લીધે અમને ખબર પડી. આ વર્કશોપથી એટલી હેલ્પ મળી, એક આ જ રીતે ઘરે બાળકને કન્ટિન્યુ કરાવવાનું છે જેથી અહીંનું અને ઘરનું અલગ ના પડે. એના માટે આ વર્કશોપ વારે ઘડીએ ગોઠવજો.